વિદ્યાની પ્રાપ્તિ કરજો. વિદ્યામાં ગમે તે હોય પણ એ આખરી તો નારકી પડે છે. જ્ઞાન થાય બીજો થાય હવે ચતુર્થી અધ્યાય કહે ચતુર્થી જ્ઞાન ઉત્તમ 8 શ્લોક શોક કહી શ્લોક કહે અંત મુક્તિ શ્લોક 8 શ્લોક જ્ઞાન ના માટે કહીએ છીએ. જ્ઞાન કોણ કહેવાય? જ્ઞાન એટલે શું? તો હૃદયમાં ધારણ કર્યું તો બધા કોપ બની જશે. જ્ઞાન એને કહેવાય છે ને ઉત્તમ હેર ધરા પર ઉત્તમ પામ ધરે ન જંતુ મરે અતિ વાક્ય પવિત્ર યથાર્થ સુંદર સોદર સતી ઉદરે. જમીન માથે પગ મૂકે તો બસ વિચારીને બીજા જીવોને દુઃખ ન પહોંચે. અતિ વાણી પવિત્ર બોલે, સાચી બોલે, યથાર્થ બોલે, અને બધાના ભલામાં હોવી સબ હી કોર રે. પુણે કે સુચીર ભલે સુધીર નિરંતર પાન કરે. પવિત્ર કપડેથી ઠંડો જલ ગાળે ને પીવે. જન ધીર નિરંતર પાન કરે. મતી સોલકી વિચારીને ખરેખર કામને આદરે. આદરવા જેવું છે કે નથી આદરવા જેવું? આદર્યા પછી એને બસ સારી રીતે ખરેખર એને પાડવા માટે અને બીજાના દુઃખો માટે પોતાનું પ્રાણ હોમીથી બીજાના દુઃખો માટે જે જીવતો હોય, બીજાના દુઃખો જોઈ ન શકતો હોય, બીજાના દેખે પોતાનું તન મન ધન ગ્રસ્ત હોય, એની તનપટ જલ કરી સુધે બુદ્ધિ વેદાંત વિચાર જીવ કઈ શાખો ભક્તિ મન શરીર ને કપડા તો પાણી સાબુથી શુદ્ધ થઈ શકે છે, ચોખ્ખા થઈ શકે. બુદ્ધિ વેદાંત ના વિચાર થી ખરેખર શુદ્ધ થઈ શકે. જીવ અહિંસા પાડવાથી શુદ્ધ થઈ ગયા. અને ભક્તિ મન ને કબજે રાખવાથી ભક્તિ થાય છે. અને મન નિર્વેદ થઈ જાય છે. જલ કરી કર્મદ ઉપજે, જલ કરી પંખ વિનાશ, મન કરી ઉપજે પાપ મન કરી જળથી જ ગારો થાય છે, જળથી જ ગારો ધોવાય છે. પાણીથી જ ગારો થાય, પાણીથી જ ધોવાય. અને પાપે મન કરીને પેદા થાય છે. મન કરીને જે પાપનો નાશ થઈ શકે છે, બીજો કોઈ રીતે થઈ શકતો નથી. મનને પ્રભુ વેળું ચિંતન કરી કરીને કરી દો એટલે ના બીજું કોઈ આપણે કઈ એને અંતર્મુખ કરી. જલ વ્રત મંત્ર સ્નાંતરે જપી તપી વ્રત મંત્ર જલ સ્નાન ગ્રસ્તી પૂજે નિરંતર. સ્નાન 3 પ્રકારનું હોય છે. જલનું સ્નાન તો બધાને કરવું જોઈએ. પછી જપથી ને તપથી બીજું સ્નાન થાય છે. 3 પ્રકારનું સ્નાન છે. જલ સ્નાન તો બધાને જોઈએ. તો જલના એ નાય નહીં, રૂગે જલે તો જોન ભાઈ. જલના એ નાય નહીં, અંતકરણ લીન. તો અમે 3 વાર ના થાય કહીશું. સુરા પાત્ર કો 1200 ધોવે સુધી કદી એ દારૂ નું ઠાબડું હોય ને વાસણ એને ભલે ને આપણે એને ધોવા નાખવો ભણીએ તો એમાંથી બનતું જાય નહીં. એ બારે નાયાથી શું થાય? કાંક મંત્રથી જપથી કાંક સ્નાન કરો, આરાધના ભગવાનની સ્નાન કરો, ભગવાનના સ્મરણથી સ્નાન. तो माता पिता गुरु के चैल सत तप गुण निग्रह कृपा सर्व पर सत है अंतर तीरथ. माता पिता गुरुની સંત સાધુની સેવા, અનાથોની સેવા અને ઇન્દ્રિયો ઉપર નિગ્રહ કૃપા બધાના ઉપર હકી એ અંતરના તીર્થ પર.
બીજા બધા બહાર ના અંદરના શીતલ સુગંધ મદ ભૂષણ પ્રભંજન કો પવન ઠંડો અને મદવાત હોય ને સુગંધી હોય તો હારો લાગે ન નર લાગે સમજી ગયા ને ધર્મ જશ તો મૂન કે વિચારીએ ધર્મ અને જશ જો કઈ પ્રાપ્ત થયું હોય તો મૂન શેવ જો તમારે મોઢેથી એનો ઉચ્ચાર ન કરતા ને કઈ નહીં કોઈ નહીં ક્ષમા તપ ધારી વિદ્યા વિપ્રકો વિચારી જો તપસ્વી હોય તો ક્ષમામાં હોવો જોઈએ વિશ્વામિત્ર બાપજીની ઘોડે થઈ રહે તો મુરા જેવા પણ તો લોખંડી પુરુષો તો પરિપૂર્ણ સિદ્ધિ જાય જો બ્રાહ્મણ હોય તો વિદ્વાન હોવો જોઈએ વેદોનો જાણકાર હોવો જોઈએ આ જગતની પૃથ્વીને પારે મારે જગત માથે પાર નાખે ખોટે ખોટો ખોટી અંધશ્રદ્ધાઓમાં ગાલીના જગતની પીડીનું પોતે થઈ ગયો બધાને બનાવે એવું બ્રાહ્મણ ન કહેવાય નિજ પ્રતિવ્રતા નારી ધન દાન પાત્ર ભરી હૈ સ્ત્રી માતા બહેનો હોય તો પ્રતિવ્રતા હોવી જોઈએ જગતમાં પોતાના પતિ સિવાય ક્યાંય પુરુષ ન જોવે બધાને સ્ત્રી જોવે આખા જગતમાં કોઈ નર જોવે જ નહીં એને માતા બહેના પગે લાગવાનું મન થઈ જાય અમારે પણ દાન દાન પાત્ર ભારી હોય ધન હોય તો એનું ખરેખર દાન કરવું તો એની મહાનતા છે ધનની કોઈ મહાનતા નથી અને જ્ઞાની હોય તો ઉપસમ જ્ઞાની પુણ્ય પંડિત અમાની જ્ઞાની હોય તો ઉપરામ હોવો જોઈએ વિરાગી ત્યાગવાન હોવો જોઈએ ને પંડિત હોય તો અમાની હોવો જોઈએ સૂર્યશ્યામ શોભાની વીર પુરુષ હોય તો પરાક્રમ કરી દેખાડવો જોઈએ બકવાદ ન કરવો જોઈએ દુર્યોધનની ખોળ ને રાવણની ખોળ હે નરપતિ નીતિ પ્યારી હે રાજા હોય સત્તાવાન કોઈ હોય સત્તા હોય તો નીતિ બરાબર બધાને હરકે એને ન્યાય પહોંચવો જોઈએ સમાજના દેશના છેલ્લા માણસ સુધી તો એને કાનૂન કહેવાય ને કા એને ભવાઈ કહેવાય એને રોગ કહેવાય એને મહાઆફત કહેવાય દેખો પ્રધાન તક મૃદુતા મહાન જગ આંખોનો જેમ શરીરની વધારે જરૂર છે એમ મૃદુતા જે પ્રેમ અને સરળતા બરાબર હોય ભગવાન પાદ વંદના અમારી હે ક્ષમા કેવી હોવી જોઈએ શું ભગવાનના જેવી તો એ વાલા આ જો ખરેખર જે કઈ ગુણો છે આ તેને ખરેખર સંતો કહી રહ્યા છે કે આને ગ્રહણ કરો ભાઈ તો ધનવાન ક્ષમા ધૃત જવાન તપી મૃદુ મુનિ કુવાક નિજ યસ્તે પર કાજ મરે સુધરે ધર્મા કરે કરુણા વ્રત ધનવાન ક્ષમા હોય જો ધનવાન હોય તો એમાં ક્ષમા હોવી જોઈએ હે જો જવાન હોય તો એમાં ધૃતિ હોવી જોઈએ ધૈર્ય હોવું જોઈએ તપી મૃદુ જો તપસ્વી હોય તો મૃદુ સ્વભાવ વાળો હોવો જોઈએ મુનિ કુવાક જો મુનિ હોય તો ખરેખર એ મનન કરતો હોવો જોઈએ નિજ જશ દે ઉપર કાજ મરે સુધરે ધર્મ અને બીજાના માટે મરી જાય એનું ધર્મ સુધરી જાય છે કરે કરુણા વ્રત તો પર ખેદ સહન સહે પર ખેદ યથા સુખ મોદ અધે ત્રસ્તે કભુ કરતે નસ્તે દસ્તે હસ્તે હસ્તે સરગે બસતે બીજાના માટે કોઈ દી ખેદ કોઈ નો કરતો નથી બીજાના ખેદ ને સહે છે હે અને બીજાના હિત માટે જૂજનાર એ હસતો હસતો સરગી જાય છે આવા ગુણો લક્ષણો વાળો પુરુષ અને હસતા હસતા મોક્ષ મળી જાય છે પ્રાપ્તિ હસતા હસતા દોય દોએ દો હરે ને પાંચ કવિત શું એક અષ્ટ દસ ચિત્ત કષ્ટ કોણ કરે નષ્ટ ક્ષણ કે નીતિ શ્રી ચારુક્તા વલિતા સો ચતુરો જ્ઞા જ્ઞાન નિરીક્ષોતાઈ મેન કવિ હરદયાલ સુભાઈ એ આને જ્ઞાની કહેવાય છે જેને આવા લક્ષણો હોય આપણે ચોથા અધ્યાયમાં
ગુરુ હરદયાલ સંત જીવણ વિજ્ઞા એને જ્ઞાની કહેવામાં આવે છે. બાકી તો ત્યારે તો આ વાણીનો બહુ વધી ગયો છે ને. વાણીથી માણસ મહાપુરુષોના ખરેખર અનુકરણો કરી મહાપુરુષોના દાખલા પ્રમાણો દઈ અને ખરેખર જ્ઞાન સર જે સિદ્ધાંત છે એનો પતન થઈ રહ્યો છે. વધારે શું અધ પંચમે અધ્યાય में वर्णन करूं विचार सच चंद चित्त चंद जनन सुरती धरी सुनो उदार. पांचवा अध्याय में वर्णन करूं છું विचार नो छो छंद द्वारा बराबर है. वृत्ति ने सावधान રાખીને कैसे સાંભળજો. ગૌરવ પ્રાપ્તિ દાન કરે ધન. ગૌરવ ધન નું દાન કરીને જેવું ધન સંગ્રહ કરી ગૌરવ નહીં જન અને ખરેખર અંગરવાદી ગણ નાડી નંદ રાજા નું રહી ગયું તો બાપ જવું યાર સબતે વૃદ્ધ બારિત જૈસે બારિતી હતો કોઈ પુનિત છે. તો એ શું કરનું છે દરિયામાં જળ ઘણો છે પણ સારું કયું એવું કામ ન ભાઈ એ તો ને व्यापी तो एक संग मिली मधुर अति कटुतानी में समोर भोजन पात्रा पार्थिव दाने पण हमसिंग करવો જોઈએ. કારણ કે એક ની એક ખરેખર એ નદીનું પાણી હોય તો સાકર ને મળે તો તેવો સ્વાદિષ્ટ થઈ જાય છે, ગળું થઈ જાય છે. અને એ જ નિમક ને મીઠા ને મળવાથી પડતું થઈ જાય છે. એમ દાનનું પણ એવું જ છે. ફલીભૂત દાન શુભ પાત્ર દિયો યથા બીજ બોય સુક્ષેત્રે અકયો કુપાત્રે મજારી દિયો દાન ऐसे સુક્ષેત્રે મજારી બીજ બોયો ऐसे. સુપાત્રે દાન કરવો એ સારી ભૂમિમાં કામીને ખાતર પૂરીને વાવવા જેવું છે અને કુપાત્રે દાન દેવું એ ખારી ભૂમિમાં વગર કામ બિચારી વાવી નાખવાનું એવું પરિણામ આપે. यज्ञ शेष मुनि कुक्ति शेष वर दे भोजन पापे ही त्यागे जनो वही है बुद्धिमान जन उपमा करे अदृष्ट सस्तु मित्र महावर. जो साરું કામ યજ્ઞ કરીને માથે જે ભોજન કરે કરે ગરીબો સંતો આદિને જે ખવડાવે છે અને પાપ ही ત્યાગે ને એ જ બુદ્ધિમાન જન છે. બુદ્ધિમાનથી બધું પાપ કાઢી નાખે. ઉપમા કરે અદૃષ્ટ સુમિત્ર મહાવર. બીજાઓ કને પ્રશંસા કરે મિત્ર મિત્રની એના ગુણોથી ખરેખર ગુણોથી એને બચાવે અને ગુણો ફેરીને એની પ્રશંસા એક માય કરે. દંભ વિના જો ધર્મ ધર્મ વહ કહે મુનીશ્વર. જો ધર્મમાં દંભ ન હોય તો ધર્મ કહેવાય છે. હરિભગત જગત જાણી હરિભગત એની કહેવાય છે પોતાના ઈષ્ટ સવાય પોતાના લક્ષ્ય સવાય આપણી દૃષ્ટિમાં ક્યાંય ચારે સાધુ ભાઈ જગ ચાલ્યું ચાલ્યું ઉપાધિ. સાધુ એની કહેવાય જેના મનમાં કોઈ ઉપાધિ નથી. નકા તો ભાઈ પછી શું થાય આવું બધું હોય તો શું લોકો જબદાર કરી દંડ ફીરી નગરના મુખ ઉપર સજ્જતાથી ધરે ત્રિદંડ રાખીને મુખ ઉપર સત્તા રાખીને ફરવા માંડે આગે અથવા ગીરી કંદર બીજ વર્ષે આવે તો ડુંગરોમાં ગુફાયો ગારીને શિલ્પેથી તેજી વૃક્ષ કરે અથવા તો ઝાડખાની ચોવાસ કરે. વેદ પુરાણ સિદ્ધાંત પઢે અથવા તો વેદ પુરાણ ને સિદ્ધાંતો ભલે ભણતો હોય. ઉપવાસ કરે तीरथ बीज रहे उपवास करे तीर्थમાં બીજક હોય. मन में जब भोगनी की रहती है तब ऐसा की चिंत नहीं करे. जब मन में भोगन की रहती है तो आ काई કર્યું નથી એમાં इष्टमा दृष्टि इष्टमा निज माता जी पर नारी भजे पर को धन लोष्ट समान तजे. पर नारी ने माँ जेवी हमजे पर नो धन છે તો લોટા સમાન દેખા સમાન હોય. सब जीव सवे सम देखत बधाय जीवों ने एक दृष्टि जीव
देखे किताब ने सपने ब्राह्मणे कोई ऋषि पाके पंडिता सर्वंतर श्री मुकानी घोड़े वही विष्णु है एम देखत जो एने भक्त कहवाय एने विष्णु कहवाय है एने ज्ञानी कहवाय एने धार्मिक कहवाय भाई। तो एक चौपाई एक सोरठा ने एक भुजंग प्रयाग एक छपा त्रोटक एक सवैया जात इति सरी चारुक्तावली तासो पंचमो अध्याय तामाही कयो विचार शुभ कवि हरदयाल सुभाय। आमा तमने विचार कीधा है પાંચમા અધ્યાય। હવે છઠ્ઠો અધ્યાય છે चतुरागति नरन किन कहूं सत में अध्याय पांच सवैया ताई में चतुर न चित विकसाय। ये भाई હવે ચાર પ્રકારની ગતિ માણસો ચાર પ્રકારમાં આયા છે ક્યાં જાય છે ક્યાંથી આવ્યો ક્યાં જાય છે એનું ધ્યાન રાખજો એ હું તમને કહું છું કે આ લક્ષણો कविता दिशा अतिशय जिनकी जेनी कविता रसमय छे सुंदर छे शुद्ध छे साची छे आकर्षण वाली छे कोनी जाशो कलेवर रोग भी लायो जेना शरीर में कोई प्रकार नो रोग नहीं अभिलाषो अनुराग पत्नी खरेखर अनुराग प्रेम करती है कोनी 8 लाभ दिशे अधिकायो पैसे जगे सुखी है सपने की मंजार सुते रहे कोनी साधन में अतिशय जेनु सपना में मन करे खरा क्यारे अनिति में धर्म में जातो नहीं सजनों में मित्रों में बहु खरेखर प्रशंसनीय है जिसमें खत लक्षण है लगी है वह मनुष्य आयो ये स्वर्ग में आवीने मनुष्य वच्चे मानती ले आवा प्रसंग सदैव करे परमात्मा देव भजे चित लाई हमेश निमित्त दान करे અને પરમાત્માનું ભજન સતત કરે ચિત્ત બરાબર લાઈન પ્રેમથી જાસુ ગીરા મધુરી હતી છે જેની વાણી પ્રિય છે મધુરી છે નિત સેવત જો ધર્મી નિત હંમેશા ધર્મનું પાલન આચરણ કરે છે જાજન के मन में ये नित ही गुण चार विराजत के सुखदाई ते नर भूमि विराजत ही स्वर्गे बसी के संशय नहीं आई। ये भूमि में आ गुण वारो चार गुण वारो मानस पण करे कर स्वर्ग में અને ઉપર જશે ઉપરથી આયા છે ને ઉપર જશે लोभ को अंश नहीं जिसको नित दान दया मृत्यु लगावे लोभ नो अंश नहीं जेनामा हमेशा दान दया में जेनी प्रीति है आनंद जासु प्रसन्न सदा पुनि कमल जासु स्वभाव लखावे बाटो जेनो हमेशा प्रसन्न सदा सुखी होय छे बधाने आनंद आपे होय अने स्वभाव कोमल होय। सद्गुरु जननी कविता भगत से निरंतर जो नमावे सदगुरु माता पिता ने शीश नमावे दान करे सेवा करे ज्या मन एक गुण 5 वर्षे नरकातन त्यागी नर्तन पावे पेला माणस હવે ચાહ ખનીજ કે મન में पुनि जो नर नित्य संतोष ते भागत जेने कृष्णा बोरिंग बोरिंग संतोष थी गुरु भागत होय ते जो सपने में हम जो रहे गुरु माता पिता निज मित्र ने ठाक सपना में मूड कोई दिहारा विचारो न करे गुरु होय माता पिता होय भाई होय बधन छकी जो नर आलसवंत रहे नित जासु सदाय सुधी आदिकला आळसु होय बुखारगु होय एक खट लक्षण जासु की सेवा टेटी जो नियम ते नजर आगत ये नित्य नियम थी आगे मानस थे पाछो नित्य नियम थे तो बांधव में ही विरोध सदा अतिशय करी देह सरोगर है भाइया में वेर करतो है शरीर के रोगी ज रहतो है मूर्ख जंतु का संग है जंतुओं जेवा लोगों नो संग करे
અતિ ક્રોધી સ્વભાવ સદૈવ અને હંમેશા ક્રોધી સ્વભાવ રહે જાસુ સદૈવ ગીરા કટુકી જેની વાણી કડવી જોઈ આડું જ કાતરતો હોય એ 5 કુલક્ષણ જોઈ ગઈ તે નર ત્યાગ હે નરકા નિર્દય લઈ ત્યાગ રહી નરકોમાં જાશે श्री शाहरुख तावली तासु सत्तो अध्याय चतुरागति लक्षण तो वाक्य निरूपण अब करे सप्तमे अध्याय सप्तमे मंजार है चंद्र रुमति रुद्र कौन करत समुद्र प्रकार मंत्र मित्र तप दान जप विद्या दी है वचनों ने केवी रीति वचनों नो શું છે વચનો કેવી રીતે વાપરવા એ વાક્ય માટે ખરેખર ગુરુ હરદયાલજી આપણાને ખરેખર સંબોધિત કરી રહ્યા છે મંત્ર મિત્ર તપ દાન જપ માંગવા વિદ્યા જે નર પીડિત કાલ કરી કો રક્ષિત નહીં કાઢી જેને કાળ મારવા બેઠો છે જેનું ભાવિ આવ્યું છે એના માટે મંત્ર કરો મિત્ર કરો તપ કરો દાન કરો તપ કરો બાંધવાને ભાઈઓને તેડાવો જેને કહેવું એની કહો જેને ભાવિમાં છે થવાનું છે થવાનું છે થવાનું છે એમાં કોઈ નવું પાછું બોલવાનું નથી બોલ્યું નથી છે નહીં બાકી તો હવે તમે બધા વિચાર કરતા હો કેટલા सुख करी बांधित कर्म में दी दुष्कर फल होई हस्ती धारे गर्भ को तजतरुदंती तो जीवी रीते હેરાન થાય છે ને જ્યારે ખરેખર કિસે સુખ ભોગવે છે તેને સારા લાગે છે પણ એ ફલ જ્યારે છે નારી જાત જયારે ગર્ભ ધારણ કરી હતી તકલીફ વખતે આનંદિત હોય છે પણ પ્રસૂતિ વખતે કેટલું દુઃખ ભોગવે છે તો કર્મ પણ જીવને માટે એ વાત છે કર્મની जीव कर्म आपे करे आपे ती फल भोगत आ परमत संसार में आपी विचारी જોए ને તો જીવ કર્મ પોતે કરે છે પોતે જ ફલ ભોગવે છે પોતે જ સંસારમાં રમે છે પોતે જ ચાહે આમ તો છે પ્રાંત લાગે दुखमय मिथ्या भावना सुखद भावना सत ज्ञान भावना कर्म करी निश्चय संकल्प सत हे मित्रों दुखमय भावना जो करवी नहीं मारी नाखे आपने मोड़ती है कोई दी हूँ दुखी छू कोई दी विचार कर्या न करवो न करवे तो घणा वधारे मांगी नाखे ज्ञान भावना कर्म करी निश्चय संकल्प सत ज्ञान भावना राखवाથી મુક્ત થઈ જાય છે હું સુખી છું એમ કરવાથી જન્મ મરણ મળે છે અને જ્ઞાન ભાવના રાખવાથી જ્ઞાન ભાવના એટલે પરમાત્માનું ચિંતન પરમાત્માથી હું જુદો ક્યારેય નથી પરમાત્માનો પરમાત્મા મારા અમે બે નથી લોકોના જોવામાં ભલે બે અહીંયા પણ મારી ભાવનામાં ક્યારેય બે પરમાત્માથી જુદો રહેવા માંગતો નથી તો સુખ ગુણ અવસર કે ભટે સ્વભાવત મના ગમન કાલ હું મંગલ કરતા પાઠ સુખ ગુણ ગમે કરી મેળવી લેવા જોઈએ કારણ કે ક્યાંક તીર્થમાં જાતા એમ ગધેડો ક્યાંક દાવો મૂકે તો સુગંધકારક લખાય છે તો સુખ ગુણો ગમે ત્યારે ભણ્યા કોઈ વાત નહીં तो जब भानु उदय दिग पश्चिम आए मेरी पीरी चले अति से जब ही भानु पश्चिम में सूर्य उगे मेरु पर्वत हालवा मंडे गिरी संग शिला का जब ही है यदि पत्थर में फूल खावा मंडे अग्नि अति शीतल है कभी कोई अग्नि शीतल थई जाए सबके अति साजन संत जना अन सभा पवित्र सज संतोष सजनो वह जूठ गिरा न कहे कभी
ત્રીજી ભ્રાંતિ હૃદય ધરી સંત ગીરા સૂક્ષ્માધિ તો એ ભાઈ સંતોની વાણી હોય ની દુઃખી આ સંતોની ટપાલ હું દઈ રહ્યો છું. પરમાત્મા તમે બે કોઈ દી નથી. ત્રણે કાળમાં સંદેશો ત્રણે કાળમાં હાથો છે. માટે ગ્રહણ કરવા જેવી વાણી હોય છે સંત શાસ્ત્રોની ગુરુની. કેમ કે બુદ્ધિ કો ફલ સાર વિચાર રહી. બુદ્ધિ એટલા માટે દે સારું જો વિચારીને ગયા તો નકામી એનો દુરુપયોગ થયો. પ્રભુ આમું કઈ વિચારીને ગયા તો દુરુપયોગ છે બીજો બધો. ધન કો ફલ સારા વ્રતાદિ કહે કઈક કષ્ટ કરીને કોઈકની સેવા કરો, કોઈકને કઈક આપો તો શરીર એના માટે છે. ધન કો સફલ ધન કો ફલ સાર સુપાત્ર દીજે. ધન તેરે સફળતા છે ક્યાંક સુપાત્ર દીજે. ફલ સાર વિરાસત દીજે. વાણી પવિત્ર મધુર અને જોઈએ એટલી જ્યાં બોલ ત્યાં જ બોલજે. એટલે તારે ક્યાંય મેળ થાય બધા મેળવો મેળ રહે. જો આનંદ હૈ શાસ્ત્ર દિન દિન તંદુર જો આ સુખવાની દિન વર્તન જો જે શાસ્ત્ર ભણ્યા વગર નું મોઢું છે ને એ જેમ તંદુલ વગર કેમ માથું મોઢું શોખતું નથી. 500 ફરી વગર એમ સુખ વાણી વગર એ હાંફનું દાંત છે, ઉંદર નો દાંત છે, મોઢું નથી. તો જો નર હે સમર્થ દિશે પ્રતિકામ નહીં. આ જગમાં જે માણસ સમર્થ છે એને તો કોઈ પ્રકારની જગતમાં કોઈની જરૂર નથી હોતી. પણ માનુષ ઉધમ જો વંત હૈ દિન કો પછુત હૈ જગ નહીં. આ જગતમાં માણસ જેનો ઉદ્ધવની સ્વભાવ છે, દ્રઢ સંકલ્પ કરીને પોતાના રાહ માટે ખરેખર તે યાત્રા કરે છે. એના માટે કોઈ વસ્તુ દુર્લભ નથી. આ સંસારમાં હાવ સહેલી છે. હાવ ખરેખર સહેલી છે. તૈયારી બરાબર દ્રઢ સંકલ્પ જ એક હોતો નથી. દ્રઢ સંકલ્પ થઈ ગયો એટલે યાત્રા હાથામાં હાથની શરૂ. તો એવા ઉદ્યોગીને કોઈ વસ્તુ આ જગતમાં માનવના માટે દુર્લભ છે. તેને તો પછી નહીં. જો ગુણવાન પુમન હે, જે ગુણવાન છે, દયાવાન છે, વિદ્વાન છે, પરદેશ છે કશું ના થશે. એને માટે પરદેશ ને દેશ બદલ બોલે. જો મધુરો શુભ વાક્ય બને છે શાકતિ છે જનકો ન દુખાજી. અને મધુરો વાક્ય જે બોલે છે, મીઠું બોલે છે, સત્ય બોલે છે, એને કોઈ આવતો નથી. તો પ્રિય વચનો કે દાન તે હોત પ્રમોદ ત્રિભુવન